જે જગ્યાએ ઊભા હોય તે જગ્યાએ માત્ર ચોપડા વિતરણનો કાર્યક્રમ ઘડી બંધ કરી દે છે. ચોપડા વિતરણનો કાર્યક્રમ ઘડી બંધ કરી દે છે. ખાલી શાંતિથી બેસી જાય. આખા હોલમાં કોઈ ઊભું ન રહેવું જોઈએ. સ્વયંસેવકો નીચે બેસી જાય. અને બહાર જેટલા પણ કટકે પરિવારના સદસ્ય છે અંદર આવે પોતાનું શાંત ગ્રહણ કરે. સ્વયંસેવકોમાંથી કોઈ ઊભું ન રહેવું જોઈએ. અને પોતાના નાના બાળકોને નીચે બેસાડી દે. કે માના બાળક છે આપણા નાના બાળકો પોતાના નાના બાળકોને નીચે બેસાડી દે. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. અવાજ આવે છે મારો? હા કે ના? પાછળથી અવાજ નથી આવતો. હા કે ના? તો બધા બાળકો તથા બધા વડીલોની વિનંતી છે કે આપ સર્વ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આગળની 20 થી 22 મિનિટ હું વધારે સમય નહીં લઉં. માત્ર 20 થી 22 મિનિટમાં તમારા જીવન પર ઘણું બધું પરિવર્તન આવવાનું છે. બસ આપ સર્વને વિનંતી છે કે આપ 20 થી 22 મિનિટ અહીંયા જે પ્રેઝન્ટ થવાનું છે એક નાટકનું નામ છે કળિયુગનું કુરુક્ષેત્ર. આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ ક્યાં થયું હતું? મહાભારત યુદ્ધ કયા કુરુક્ષેત્રમાં. અમે એક જ ટાઇટલ કરીએ છીએ, યુદ્ધ ઈ જ છે. યુદ્ધમાં કોઈ પરિવર્તન નથી. પરિવર્તન માત્ર ને માત્ર સમયમાં આવ્યું છે. પરિવર્તન સમયમાં થયું છે. બાકી યુદ્ધ એનું એ ચાલુ છે. તો આપણે નાટકને નિહાળીએ. તમે જેટલી શાંતિ રાખશો એટલું તમને નાટક જોવાની વધારે મજા આવશે. તો નાટકની શુભ શરૂઆત આપણે ભગવાનને યાદ કરીને કરીએ. આપ સર્વને જો શ્લોક આવડતો હોય તો સર્વ અમારી સાથે ગાશો. જો નથી આવડતો તો હાથ જોડી આંખો બંધ કરી સ્વયં સાક્ષાત કૃષ્ણને આપણે યાદ કરીએ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. बोलो श्री कृष्ण कन्हैया लाल की. હું પ્રિન્સ કાચરિયા તમને ઇન્ટ્રોડક્શન આપ્યું હશે. કો-ફાઉન્ડર ઓફ કૃષ્ણમય ગીતા. તમારી સમક્ષ અહીંયા જેટલા પણ બાળકો બેઠા છે સૌથી પહેલા માહિતી આપી. કોઈ બાળકો નથી, એ આપણા કૃષ્ણમય ગીતાની ટીમના મેમ્બર છે જે છેલ્લા 2 વર્ષથી ભગવદ ગીતા ભણે છે અને ભણીને શીખીને આજે તમારી વચ્ચે નાટક પ્રસ્તુત કરવાના છે. તો આ બાળકો કૃષ્ણમય ગીતાની ટીમના બાળકો છે. આમ બોલ બહુ રેડ આવે બધા પાછળ જોવે છે. તો શરૂઆત કરીએ. મારે એનું કામ છે એટલે બીજું કરવાનું છે. કેમેરા હું પાડું છું બીજા કોનું એવું છે. બેટા હવે હું મરણ પતાવી છું. મને ખબર નથી મારા શ્વાસ ક્યારે રોકી જાય. એટલે હું મારી અર્ધની મિલકત એને વેચી દેવા માંગુ છું. ના બાપા, અર્ધની મિલકત કેવું મને વધારે કામ કરવું પડે. મેં તમારી વધારે સેવા કરી છે. મેં તમારું દવાનું વેચ જોયું છે. આ તો આખો દિવસ લડો દૂધ ઘરે બેઠો ને કે કામ ધંધો તો છે નહીં. ઈ હોય હું તું મોટો પૈસો એટલે તું બધું સમય લઈ આવ. બધું હું લઈ આવ. હું બધું સમજ લે. ક્યારની તું આવી છો? આવી ક્યારની મોબાઈલ જોશો? ઘડીકમાં તો છોકરાની બેસ. મમ્મી તમે તો આખો દિવસ મોબાઈલ જોતા રહો.
એ તો તમે બેસી જાઓ લાઈવ છે આ યુટ્યુબમાં એવું છે. હા અત્યારે ચાલુ છે લાઈવ ત્યાં ઓઈલાની બાજુ બે અરે વાહ કૃષ્ણ ગીતાના ક્લાસમાં બાળકો જુવાનો અને વડીલો માટે એકદમ ફ્રીમાં ચાલે છે વાહ ભગવદ ગીતા શીખવે મને છે કોઈ છોકરો કોઈ તો બેસી જાય ત્યાં ભાઈ નીચે ચાલો બોલે એવું કોઈ નથી. ઉભો રહો કોને કેવું એવું? આ જો કૃષ્ણવાણી ગીતાના ક્લાસ બધા માટે ફ્રીમાં ચાલે છે વિકેટમાં છે તારે ન્યા જવાનું ઈચ્છા થાય મને પેલા કેશવ છું મને આ ગીતા મને નો ગમે હું પહેલેથી આ ક્રિકેટમાં જાતો હજી આગળ જાતો રહીશ બેટા બે જણ લાઈવ છે બે જણ ત્યાં પાછળ યુટ્યુબમાં લાઈવ છે ત્યાં બે જણ ત્યાં બેઠો પપ્પા મને કેટલી વાર કીધું કે હું ક્રિકેટમાં જાતો તો મને નહીં ગમે પોતે તો ગીરા ગમો નહીં ગયા ટીચર લેતી આવે મને આગળ વધવા દેવો નથી આ બેટા હવે હું કરવું અને ગવર્નમેન્ટ ગીતાના ક્લાસમાં મોકો રોજ પડશે હવે આને એક જ રસ્તો છે આપણે છે ને આ કૃષ્ણવાણી ગીતામાં એની હારે થાય તો જ ઈ માનશે વિકાસ અહીંયા જો આ ગીતા ક્લાસની વાત કરી છે ને હવે તારી હારે આવશે તારે આવવું પડશે શું તમે પણ મારી સાથે સારું તો હું પણ તમારી સાથે આવીશ જોયું સી નંબર 1 ની અંદર તમે ત્યાં કીધું સી નંબર 1 ની અંદર પપ્પા મરણ પથારીએ પડ્યા છે અને બે દીકરા જમીન માટે બાંધે છે સી નંબર 2 ની અંદર એક દીકરી પોતે સ્કૂલેથી આવે છે એના મમ્મી એમ કહે છે કે તું મોબાઈલ જોવાનું બંધ કર દે તો એના મમ્મીની સામે કહે છે મોબાઈલ તો જોવાશે તમારે જેમ કરવું હોય ને એમ કરો સી નંબર 3 ની અંદર એની પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું જેમાં બેને પ્રશ્ન પૂછ્યો તમને શું હું મારા દીકરાને મોબાઈલ છોડાવી શકીશ ખરા શું તમારી પાસે આનો જવાબ છે કેટલાની પાસે આ વસ્તુનો જવાબ છે મને જરા જવાબ આપશો શું તમે તમારા દીકરાને મોબાઈલ છોડાવી શકો છો ઈ મોબાઈલ છોડાવવાનો રસ્તો તમે મને આપો ઈ રસ્તો હું તમને આપું કેટલાને રસ્તો જાણવો છે કેટલાને જાણવો છે બધાને ઘરમાં સમસ્યા છે હું તમને રસ્તો આપું તમારા દીકરા કે તમારી દીકરીને જો તમારે મોબાઈલ છોડાવવો હોય ને તેનો એક જ રસ્તો છે એને થોડા બંધનમાં બાંધો જેટલો કાયદો એટલો ફાયદો કેવી રીતના તમારો દીકરો કે તમારી દીકરી મોબાઈલ લેવા આવે તો નાની પાડવાની બેટા 15 ને 20 મિનિટ આપીશ બસ પણ એને શું કહેવાતું હોય એટલે કામ કર દીકરા જા એટલું મોઢે કરી દે તને વિજ્ઞાન વિશે કે આવડતો ને વિજ્ઞાન કાઈ વાંધો નહીં વિજ્ઞાનના જે 5 સવાલ મોઢે કરતો હોય તને ગણિત નબળું છે ગણિતના પેલા 5 દાખલા મને મોઢે કરી લેજે જા આ મોઢે કરી દાખલા તો શું કર આપીશ સમાજ વિદ્યા નથી આવડતું એટલે 5 સવાલ તું મને મોઢે કરી લેજે છોકરો તમારો હોશિયાર છે A1 ગ્રેડનો છે 99% લાવે તો આ આપણી પાસે સમાધાન છે ઈ છોકરાને તને બેટા બધું આવડે છે કાઈ વાંધો નહીં હાલે આ ભગવદ ગીતા એક અધ્યાય મને મોઢે કરી લેજે એને મજબૂરીમાં રાખો હું તમને વૈજ્ઞાનિક સબૂત આપું તમારા દીકરાની અંદર બે અસર થશે વૈજ્ઞાનિક રીતે વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું નંબર 1 તમારો દીકરો કાચો મોબાઈલ મૂકી દેશે કેમ કે ખબર પડી ગઈ મારા મમ્મી પપ્પા જાગૃત છે જો હું મોબાઈલ માંગવા જઈશ તો મેં મોઢે કરવા નાખશે મોઢેમાંથી થશે નહીં મારો મોબાઈલ જોતો નથી એની જગ્યાએ બહાર રમવા આવી જશે મોબાઈલ જોશે એની કરતાં બહાર જશે ફાયદાકારક છે કે સારું શીખશે એના શરીરની ફિટનેસ સારી થશે જો દીકરો મોબાઈલ જોશે ને તો દીકરો તમારો વાંચતો થઈ જશે ને ઈ એટલીસ્ટ વાંચશે તો ખરા તમે 5 સવાલ આપશો ધીમે ધીમે 5 10 15 એને વાંચવાની હેબિટ પડશે તો તમારા દીકરામાં આ પરિવર્તન આવશે યાદ રાખજો ફેસબુક નો માલિક હોય ઇન્સ્ટાગ્રામ નો માલિક હોય કે એપલ જેવી કંપનીઓ બનાવનાર પોતે માલિક હોય ઈ લોકોના દીકરાઓ પણ મોબાઈલ નથી વાપરતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા એને શું કીધું કે મારા ઘરમાં નિયમ છે કે જો અમે રાત્રે 8:30 જમવા બેસીએ ત્યાંથી લઈને રાતના 10 વાગ્યા સુધી ફેમિલીના કોઈ પણ વ્યક્તિએ મોબાઈલ લેવાનો નહીં વિશ્વના આવા ધનિકમાં ધનિક વ્યક્તિઓ પણ જો આવો નિયમ રાખી શકતા હોય તો આપણે ન રાખી શકીએ બધા માણસ તકલીફ અહીં આવે છે કે આપણે નથી રાખતા
સીન નંબર 3 સૌથી અગત્યનો સીન. આ સીન વાસ્તવિક સીન છે, રિયલ સીન છે, તમારા કટકિયા પરિવારનો સીન છે. ઈ જે દીકરા દીકરી હતી ને ઈ સગા ભાઈ બહેન છે. ઈ બંને કટકિયા છે, મિતાક્ષ અને મહેક કટકિયા. આ એક વાસ્તવિક સીન છે. એના પપ્પા અહીંયા ઊભા છે. આવડે છે હાથ બતાવજો એટલે બધાને ખબર પડે કે વાસ્તવિકતા છે. આ સબૂત છે એ વસ્તુનું. સાહેબ સબૂત છે એ વસ્તુનું કે અમે અમારા દીકરાને ગીતાના ક્લાસમાં એડ કરવા માટે અમે પોતે 2, 3, 4 રવિવાર પોતે એ ગીતાના ક્લાસમાં બેઠા. એટલે એના છોકરા આજે ગીતાના ક્લાસના મેમ્બર છે. ખોટું લાગતું તો એને પૂછી જોઈએ. સાચી વાત છે. એ નતો જાતો પણ અમે બે તમે સાથે ગયા અને અત્યારે રેગ્યુલર સ્ટુડન્ટ બની ગયા. બે મહેક કે વિકાસ બે. ખરેખર તો સાહેબે અમને આમંત્રણ આપ્યું, અમને ઘણું માન સન્માન આપ્યું. પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા તમામ કમિટીઓ જે અમને સાંભળે છે, અમને એટલો બધો સમય આપ્યો એ બદલ હું અત્યારે તમને ખૂબ વંદન કરું છું. ખૂબ ખૂબ આભાર તમારા સર્વનો કે તમે બધાએ અમને એટલો સમય આપ્યો. હજી નાટક શરૂ થયું છે. વાસ્તવિક સમસ્યાઓની શુભ શરૂઆત કરી. શરૂઆત શુભ જ કરવી પડશે ને, કેમ કે આપણે એના સમાધાન પણ મેળવવાના છે, એટલે શુભ જ હશે. કોઈ જીવન કેવો કંટાળી ગયો છું. ઘરે જાતો ઘરે કોઈ નોરજાનું છે નહીં અને મારું તો માનતું પણ નથી. બહાર જાતો બહાર મન નકરી નિષ્ફળ કાજ નથી. બોલો ધંધો આવ પડી ગયો છે અને મારી પણ લેણા થઈ ગયા છે. મારે આવું કેમ જીવવું જ નથી. મારે મરી જવું છે. હું સુસાઇડ કરવા જાઉં છું. બોસ તાર સુસાઇડ કરવું છે ને તું સુસાઇડ કરજે, પણ એની પહેલા હું તને વસ્તુ દેખાડું ને એ જોઈને તું નિર્ણય લેજો. મને ભણવું ગમતું જ નથી અને મમ્મી પપ્પા એમાં જ કર્યા રાખે. મને આ જીવનમાં સમજેલું કોઈ છે જ નહીં. મારે મારા જીવનમાં શું કરવું શું નહીં કોઈને ચિંતા જ નથી. આવું જીવન જીવું એના કરતાં તો મરી જાવ સારું. અરે આમ તો મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ કેટલી મસ્ત દેખાય છે. આમ જો તારા કરતાં પણ મારી પ્રોફાઇલ સારી છે. અરે આપણે ઇન્સ્ટાગ્રામમાં તો ખુશ દેખાય છે પણ રિયલ લાઈફમાં તો ખુશ નથી ને. હા તે સાચું કીધું. હું ઘણી મહેનત કરું છું પણ મારા માર્ક્સ આવતા નથી. હું શું કરું? બારમાંથી સાંભળ્યું છે મોટું બનવું છે, મોટું બનવું છે. મારે તો મોટું જ બનવું છે. માણસ પોતાનું નથી મોટું એટલે પૈસા, નામ, શાંતિ કે પછી ઉંમર મને જીવનમાં કંઈ સમજાતું નથી. અરે આ ભણવાની ચિંતા મારી જિંદગી વીતી નાખી. મને સમજાતું નથી મારે શું કરવું. મને ના રસ્તો નથી મળતો. આના લીધે તો મરી જવાનું હાલ છે. અરે ભણવાનું ટેન્શન તો બધાને છે, તેથી તું ચિંતા ન કર કે શાંતિ રાખ, બધું સારું થઈ જશે. હા, શાંતિ ક્યાંથી લાવવી શાંતિ? અમારા જીવનમાં સમસ્યા છે, અમે શું કરીએ? કૃષ્ણ જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ કળિયુગના માણસને એક જ વિચાર આવે કે મારે મરી જવું છે. આનો કાંઈ ફાઇટ છે કરી જો મૃત્યુ એ અંત નથી, આત્મા એ અમર છે. શાંતિ એ આપણી અંદરથી આવે છે. તો તમે શાંતિને તમારી અંદર શોધો, નહીં કે સંસારમાં. તો હે કૃષ્ણ મારા અંદરની શાંતિને કેવી રીતના ઓળખો? જ્યારે અર્જુન યુદ્ધભૂમિમાં હાર માની રહ્યો હતો ત્યારે મેં તેને શ્રીમદ ભગવદ ગીતાનો ઉભો કર્યો હતો. તો તમે પણ તમારા જીવનમાં શ્રીમદ ભગવદ ગીતા વાંચો, તેમાં તમારા સવાલનું સોલ્યુશન મળશે ને મળશે. આપણે ગીતા વાંચીશું અને સમજીશું. શું આ નાટક હતું? આ નાટક હતું? એટલે એવું કહે છે કે નાટક
નીચે આવી જાઓ, બચાવશો. ટોપિક બહુ ગંભીર છે. કેટલા એવું કહે છે કે નાટક હતું. આ નાટક નહીં, આ આજના સમયની વાસ્તવિકતા છે. આ આજના સમયની વાસ્તવિકતા છે. સમય બદલાનો છે, યુદ્ધનું યુગ છે. કુરુક્ષેત્રનું આ કળિયુગનું કુરુક્ષેત્ર છે જે અત્યારે આપણે બધા અનુભવી રહ્યા છીએ. સાહેબ આ તો મેં તમને નાટકથી પ્રેઝન્ટ કરી, હું તમને ભારત સરકારે જે ડેટા બહાર પાડ્યા ને એ વાસ્તવિકતા કહું. ભારત સરકારે 2023 માં બહાર પાડેલા ડેટા 2023 ની અંદર કુલ 13,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યા. 13,000 કરતા વધારે વિદ્યાર્થીઓ, જેમાં 1 થી 5 ધોરણના ટોટલ 15% છોકરાઓ હતા કે જેને સુસાઇડ કર્યા. તમે વિચાર કરો, આપણે 1 થી 5 ધોરણમાં ભણતા, આપણને શું ખબર પડતી? આપણા કપડા લગાડો ગયો, આપણે ગમે આડા કરતા હોય, આપણને કઈ ખબર પડતી 1 થી 5 ધોરણમાં? આજના છોકરાને સુસાઇડ નામનો શબ્દ છે ને એ સમજ પડવા દે છે. તો વિચાર કરો, 6 થી 8 ધોરણના કુલ 18% છોકરાઓ જેને સુસાઇડ કર્યા. હાઈએસ્ટ રેશિયો ધોરણ 9 અને ધોરણ 10 નો 24% છોકરાઓ કે જેને સુસાઇડ કર્યા છે. હાલમાં 4 તારીખે આજ મહિનાની 4 તારીખે ધોરણ 11 ધોરણ 12 કોમર્સ અને સાયન્સ રિઝલ્ટ બહાર પડ્યું તો દિલ્હીમાં દિલ્હી કોટા નામની ઇન્સ્ટિટ્યૂટ વાળાએ પોતાના પંખાની નીચે જાળી ફિટ કરી દીધી. મચ્છરથી બચવા નહીં, છોકરાઓ સુસાઇડ ન કરી જાય ને એ. હમણાં નીટની એક્ઝામ કેન્સલ થઈ, ખાલી નીટની એક્ઝામ કેન્સલ થઈ સમાચાર સાંભળીને 3 છોકરા અલગ શહેરના 3 છોકરાઓએ સુસાઇડ કરી દીધા. આ 2026 ની લેટેસ્ટ હમણાં 15 દિવસ પહેલાની વાત તમને કરું છું. છે હજી ચિંતા નથી. ચિંતા ક્યાં થાય ખબર? જ્યારે જેની પાસે અનુભવનો ભંડોળ હોય, જેની પાસે નોલેજ હોય, આઈએએસ, આઈપીએસ, વકીલ, એન્જિનિયર, સીએ, ડોક્ટર, ટીચર, આવી પદવીઓ જેની પાસે હોય, એ લોકો સુસાઇડ કરતા હોય તો મનમાં એક વખત તમને ને મને શંકા થાય કે સારું ઘટે છે શું? રાજકોટનો કેસ જોઈ લો, પુણેનો કેસ ઉઠાવીને જોઈ લો. રાજકોટ અને પુણે આ બંને કેસ તમે ચેક કરી શકો છો. આઈએએસ ઓફિસરે અને આઈપીએસ ઓફિસરે સુસાઇડ કર્યા. એવું કહેવાય કે યુપીએસસી ની પરીક્ષા આખા એશિયામાં પહેલા નંબરની સૌથી અઘરી પરીક્ષા છે. પહેલા નંબરની. હવે આવી પરીક્ષા જેને પાસ કરી હોય, આટલી ભયંકર અઘરી પરીક્ષા જેને પાસ કરી હોય, એવા વ્યક્તિઓ જો સુસાઇડ કરતા હોય તો હું તમને પ્રશ્ન પૂછું, શું એની પાસે એજ્યુકેશન નહોતું? કેટલા એવું કહે છે કે એની પાસે એજ્યુકેશન નહોતું? અહીંયા રુચિ કરો તો સાહેબ શું ઘટે છે? શિક્ષણ તો ભરપૂર છે, શું ઘટે છે આજના બાળકમાં? શું ઘટે છે? તમારે બિલ્ડિંગ બનાવવી હોય બિલ્ડિંગ, તો બિલ્ડિંગ બનાવવા માટે સૌથી મજબૂત શું રાખવું પડે? સૌથી મજબૂત પાયો. 10 માળની બિલ્ડિંગ એટલો ઊંચો પાયો, 20 માળની બિલ્ડિંગ વધારે ઊંચો પાયો, 100 માળની બિલ્ડિંગ વધારે ઊંચો પાયો. તમે બિલ્ડિંગની વાત કરો છો, એકવાર વિચારો, તમારે તમારા બાળકનું ભવિષ્ય બનાવવાનું છે અને તમે તમારા બાળકના પાયાને તો કાચો રેખો છો. તમે તમારા બાળકના પાયાને તો કાચો રેખો. પાયો એટલે શું? પાયો કોને કહેવાય? હું કહું નહીં, સ્વામી વિવેકાનંદ કહીને. કેટલા ઓળખે સ્વામી વિવેકાનંદ? કેટલા ઓળખે? બધા. સરસ. સ્વામી વિવેકાનંદ વાંચવાના શોખીન. સ્વામી વિવેકાનંદ વાંચવાના શોખીન. એક વખત પોતાની રૂમમાં બેઠા, ટેબલ ઉપર ઘણી બધી પુસ્તકો પડી. બન્યું એવું કે એક વખત એક અંગ્રેજ ઓફિસર એની રૂમમાં આવ્યો, રૂમની અંદર એન્ટર થયો, ખુરશી ઉપર બેઠો અને ટેબલ ઉપર પડેલી બધી પુસ્તકોને જોઈ. બધી પુસ્તકમાં સૌથી નીચે ભગવદ ગીતા, સૌથી નીચે ભગવદ ગીતા અને ઉપર બાકીની બધી અંગ્રેજોના લેખકોએ લખેલી પુસ્તકો. હવે આ વસ્તુ જોઈ પેલા અંગ્રેજ ઓફિસર આવ્યો, બેઠો, વસ્તુ જોઈ અને હસવા લાગ્યો. શું કહે ખબર? ઓ સ્વામી, યુ બિલીવ? સ્વામીજી તમે માની લીધું, અમારા લેખક સૌથી ઉપર, તમારા લેખક સૌથી નીચે. ગીતા નીચે હતી ને એટલે એને ઓ સ્વામી, યુ બિલીવ? અમારા લેખક સૌથી ઉપર છે અને તમારા લેખક સૌથી નીચે. સ્વામીએ જવાબ આપ્યો. એને એક એક્શન કરી. શું ખબર? જે નીચે ગીતા હતી ને એ ગીતાને સિમ્પલી ટાક કરી ખેંચી. જેવી ગીતા ખેંચી એટલે ઉપરની બધી પુસ્તકો એક જ
અને શું કહે ખબર? અને શું કહે ખબર? બેટા આજ પાયો, જો પાયો મજબૂત નહીં હોય ને તો ઈમારત નહીં કરી શકે. તમારા બાળકના જીવનનો ઘડતરનો પાયો છે ભગવદ ગીતા, સંસ્કાર. જ્યારે સંસ્કાર નથી ને તો સંસ્કાર વગરના બાળકો કેવા થાય? સંપત્તિ તો અઢળક છે, સંસ્કારની કમી છે. શાહરુખ ખાનને ઓળખો? શાહરુખ ખાનની પાસે અઢળક સંપત્તિ છે સાહેબ, પણ એનો દીકરો આર્યન ખાન ડ્રગ્સમાં ફસાયો. મુકેશ અંબાણીના દીકરાના હમણાં લગ્ન હતા. એને વિશ્વના ધનિકમાં ધનિક વ્યક્તિઓને આમંત્રણ આપ્યું. વિશ્વના ધનિકમાં ધનિક વ્યક્તિઓ એના આમંત્રણને માન આપીને આવ્યા અને એ અંબાણી પરિવાર આખી આખો સ્પીચ આપવા ગયો. જ્યારે અંબાણી પરિવાર આખી આખો સ્પીચ આપવા ગયો તો એને સ્પીચની શરૂઆત ક્યાંથી કરી ખબર? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બીજી વાત, હવે એ સ્પીચ દરમિયાન એક નાનું એવું ટેણિયું, એના પરિવારની એક નાની એવી ટેણી દોડતી આવતી હતી, એવું અને પડી. એટલે નીતા અંબાણી એવા એને માઇક આપ્યું. એટલે કોઈ હું તમને સવાલ પૂછું, ઈ નાની એવી ટેણી શું માઇકમાં બોલે? એને જે આવડતું હોય, આવડતું તો ન જ હોય, એને જે શીખવાડ્યું હોય ઈ જ બોલે. હા કે ના? ઈ શું બોલે ખબર? જય શ્રી કૃષ્ણ. તમે જેમ કહેશો ને એમ નહીં થાય, તમે જેમ કરશો ને એમ થશે. નીતાબેન જય શ્રી કૃષ્ણ બોલે છે એટલે એના પરિવારના લોકો, નાના ટેણીયાઓ જય શ્રી કૃષ્ણ બોલે છે. સંપત્તિ બેની પાસે છે, શાહરુખ ખાનની પાસે છે અને અંબાણી પરિવારની પાસે છે. અહીંયા સંસ્કાર નથી, અહીંયા સંસ્કાર છે. સંસ્કાર છે ને એટલે સંપત્તિ વધતી જાય છે. અહીંયા કમી છે. એક દિવસ 100% આવશે કે જ્યારે અહીંયા તકલીફવાળું વાતાવરણ ઊભું થશે. સંસ્કાર નહીં હોય ને તો સમસ્યા આવશે. હવે આ ભાઈ સુસાઇડ કરવા જતા હતા, ખબર છે ને? હવે આપણને જોડે છે, એને આખો સીન જોયો. કૃષ્ણ ભગવાન આવ્યા, એને સંદેશો આપ્યો, એને બધું જોયું. હવે ભાઈ શું નિર્ણય કરે છે જીવનમાં, એ નિર્ણયને આપણે જોઈએ. જોયું ને દોસ્ત, આ બધાના જીવનમાં પણ એવી સમસ્યાઓ હતી ને. ઓલા સાહેબે એવું કીધું તે સાંભળ્યું ને? મારે ભગવદ ગીતા. ચાલે છે હવે દોસ્ત જીવનમાં. મારો ધણી એકદમ ખુશાલ ચાલી ગઈ છે. ત્યારથી મેં ગીતા વાંચવાનું શરૂ કરી, મારું આખું જીવન બદલાયું. થેન્ક યુ દોસ્ત. જો એ સમયે તમે ગીતામાં જો મારું જીવન જીવતો. મીરાબેન ઓળખો ને? એલ્વિસ પ્રેસ્લી ઓળખો? એલ્વિસ પ્રેસ્લી અમેરિકાનો ફેમસ સિંગર. એને કહેવાય ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ. એને ટાઇટલ આપ્યું દુનિયાએ ધ કિંગ ઓફ રોક એન્ડ રોલ. મીરાબેન કોઈ કીધું કઈ? 21 વર્ષનો એક છોકરો એની 78 માર્કેટ પોતાના દમ પર પોતાની જાતે $1,000 મિલિયન રૂપિયા કમાયેલા. $1,000 મિલિયન. મીરાબાઈ $1 પણ પોતાના દમ પર કમાયા. એને જો પોતાની એક જગ્યા પરથી બીજા શહેરમાં ગીત ગાવા જવું હોય ને તો એની પાસે બે પ્રાઇવેટ છે. મીરાબાઈની પાસે એક મંદિરમાંથી બીજા મંદિરમાં જવું હોય ગીત ગાવા
હાલી જાય. એની પાસે 7 લિમોઝિન કાર. ઈ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે એક જ હતી, એની પાસે 7 સાથે સાથને ડાયમંડથી શણગારેલી અને સરખી નંબર પ્લેટ. કોનો છે? આવો ગજબનો માણસ હો. અત્યારમાં અમિતાભ બચ્ચનને જોવા એના બંગલા નીચે માણસો ઉભા રહે ને, એમ એને જોવા માટે માણસો એના બંગલાની નીચે ઉભા રહે. રાત્રે કોન્સર્ટ કરે, કોન્સર્ટમાં પોતાનું જેકેટ કાઢે, જેકેટને ફેરવીને જરી નાખે ને પબ્લિકમાં, ચિત્ર ઉડી જાય. લોકો નાના નાના ટુકડાને એની ઘરની અંદર લઈ જાય, એની મેમરીઝ માટે. આવો એ માણસ. ઈ 21 વર્ષનો છોકરો 42 વર્ષનો થાય. 42 વર્ષની ઉંમરે એનો એક પીએ આવે. ઈ પોતાનું મ્યુઝિક વગાડતા હોય, એનો પીએ આવીને એને પૂછે, સાહેબ તમે આટલી બધી ચાહના મેળવી, તમને લોકો આટલો બધો પ્રેમ કરે છે, મારા મનમાં એક સવાલ થાય, તમને કેવું લાગે છે, તમને કેવું ફીલ થાય છે? એને શું જવાબ આપ્યો ખબર? ઈ કે એક્સ્ટ્રીમલી અલોન. મને એકલતાનો અનુભવ થાય છે. મને એવું લાગે છે કે આ સંસારમાં હું એકલો છું અને 42 વર્ષનો વ્યક્તિ રાતના 12 વાગે રૂમની અંદર 40 ઊંઘની ગોળીઓ પીને સુસાઇડ કરે છે. અને આ બાજુ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં આવેલી છે, ત્યાં મીરાબાઈના ભજન કીર્તનની ઉપર લોકો પીએચડી કરે છે. મીરાબાઈની પાસે કશું જ નહોતું, મીરાબાઈની પાસે કશું જ નહોતું, તોય મીરાબાઈએ લખ્યું, પાયોજી મેને રામ રતન ધન પાયો. કાંઈ ન હોય કોઈ જોઈને રામમાં રતન દેખાય, રામમાં એને સાક્ષાત શું કહેવાય, આમ આપણે કઈ ઘરેણું દેખાય, રામની અંદર રતન દેખાય. અને ઓલાની પાસે બધું જ હોય અને જો એને સુસાઇડ કરવું પડતું હોય તો મારે તમને કહેવાની જરૂર નથી, તમે વડીલો છો, તમને બધાને સમજાય છે કે શું ઘટે છે. મીરાબાઈ, એલ્વિસ પ્રેસ્લી, તમે સરખામણી કરી શકો છો. તમે બધા અમારી કરતા વધારે હોશિયાર છો, કેમ કે અમારી કરતા વધારે તમે અનુભવ કર્યા છે. સાહેબ શું ઘટે છે તમે એટલું તો સમજી ગયા છો. શિક્ષણ ભરપૂર છે, કમી સંસ્કારમાં છે, કમી પાયાની અંદર છે. સૌથી મોટી સમસ્યાને આગળ આપણે નિહાળીએ, આગળ શું થાય છે, હવે કેવી સમસ્યાઓ આવે છે. અરે યાર, આજનો તો આખો દિવસ ચિંતામાં ગયો. એક તો મેનેજર આખો દિવસ કામ ચિંતા રાખે અને ઘરે આવી ત્યારે એની પૈસાની ઝંઝટ. હાલે આપણે જગ્યા પીવા જઈએ. ખરેખર તું સિગરેટ હા પીવાથી તારું મન હળવું? હા, સિગરેટ પીવાથી મારું મન હળવું થાય ને ચિંતા દૂર થાય. ઈ બધી વાત ખોટી છે. લગી તું નશામાં હોય ને તને ત્યારે એવું લાગે છે, પછી તને પાછી ચિંતા નથી થતી. આ વાત તો તારી સાચી, પણ આનું પરમનન્ટ સોલ્યુશન શું? આનું પરમનન્ટ સોલ્યુશન તો મને પણ નથી ખબર. બેટા, હું જ્યારે તમારી ઉંમરનો હતો ને ત્યારે હું સિગરેટ પીતો, તમારી જેવા વિચાર કરતો, પણ મારી જિંદગીમાં સજ્જન વ્યક્તિએ મને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવાની સલાહ આપી કે તમે અત્યારથી શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો, તેમાં તમારા બધા દુઃખના સમાધાન મળી જશે, સિગરેટ પીવાથી નહીં. આભાર. હવેથી અમે રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીશું અને સમજીશું. છોડો નશાઓ શરાબ, ન કરો જીવન ખરાબ, पर का नशा वो सारी उम्र की सजा. નાટક હતું આ, નાટક હતું. પાછો પ્રશ્ન પૂછ્યો છે, નાટક હતું. રિયલ 8મા ભણતા વિદ્યાર્થીઓના વિચાર હતા, મારા કાને સાંભળેલા, મારી આંખે જોયેલા. હું એક શિક્ષક છું. મારો એક 8મા ધોરણમાં ભણતો છોકરો એવું કહે છે કે મારા ઓછા ટકા આવ્યા, મારા મમ્મીને મેં રિઝલ્ટ બતાવ્યું, મારા મમ્મીએ મને ખીજાણા. મારા પપ્પાને રિઝલ્ટ બતાવ્યું, મારા પપ્પાએ મને માર્યો. ત્યાં મારા જીવનમાં બહુ દુઃખ છે, મારે એટલું ટેન્શન જ છે, આની કરતા તો મરી જવું સારું. સિગરેટ પી લો ને તો મારું માઇન્ડ છે ને એ ફ્રેશ થઈ જાય. એ છોકરો આવું કહે છે. કેમ ખબર છે? ક્યાંક તમે એને માવો લેવા મોકલ્યો હશે, ક્યાંક તમે એની સામે માવો ખાધો હશે, કાં તો ક્યાંક તમે એને જોતા સિગરેટ પીધી હશે. એક વસ્તુ યાદ રાખજો, મેં તમને આગળ પણ કીધું, તમે જેવું કહેશો ને એવું નહીં થાય, તમે જેમ કરશો ને એમ જ થશે. એટલે આ સમસ્યા છે. સમસ્યાનું નિરાકરણ એક જ છે કે આપણામાં સૌથી પહેલા પરિવર્તન લાવવું પડશે. જો આપણામાં પરિવર્તન
તો આજની પેઢીમાં પરિવર્તન નહીં આવે. આગળના નાટકને નિહાળીએ, સૌથી મોટી સમસ્યાને આપણે જોઈએ. સર નાટકને એવું બતાવી તો નહીં, પણ એની પહેલા એક સવાલ થાય છે કે જે રીતે આ સમસ્યા બધાએ બતાવી અને સાક્ષાત આમ કે કૃષ્ણ ભગવાન સાક્ષાત આમ ચક્કર લઈને આવ્યા, એ રીતે રિયલ લાઈફમાં આવે ખરા? કેટલાને સવાલ થાય છે? આ બેનને બહુ દાદા કેટલા નવો સવાલ થાય છે? શું સાક્ષાત કૃષ્ણ ભગવાન આવે ખરા? કેટલા થાય છે? સવાલ થાય તો સુધાર થાય. ઓકે, આપણાને એક કહેવત છે ખબર ગુજરાતીમાં કે જ્યારે ભગવાન બધે નો પહોંચી શકે ને ત્યારે ભગવાન એ માને બને. પણ હું શું કહું ખબર, જ્યારે આ દુનિયાના 7 અબજ વ્યક્તિ એક સાથે એવું કહે સમસ્યા છે, મને બચાવવા માટે આવો, અને ઈ કૃષ્ણ જ્યારે સાથે 7 અબજ લોકો સુધી ન પહોંચી શકે ને ત્યારે ઈ કૃષ્ણએ ભગવદ ગીતા બનાવી. ગીતા એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે ગીતા. તમારા બધાની ઘરે સાક્ષાત કૃષ્ણ છે, કેમ કે તમારા બધાની ઘરે ગીતા છે. લાલ કપડામાં પેક છે, વાઘા બદલો, વાઘા બદલો. એ લાલ અને લીલા કપડામાં પેક થઈ ગઈ છે, વર્ષોથી ધૂળ ખાય છે, યાર વાઘા બદલો. એને ખોલો, એને ખોલો, જીવન ખુલી જશે. આગળ કેવી સમસ્યા? લગભગ એવું કહેવાય કે અત્યારના સમયની સૌથી વધારે મોટામાં મોટી આ સમસ્યા છે, એને આપણે નિહાળી હવે. હા સર, તમે એકદમ સાચું કહ્યું. શ્રીમદ ભગવદ ગીતા એ માત્ર એક પુસ્તક નથી, પણ જીવન જીવવાની કળા છે. જીવનમાં આવનારી હરેક સમસ્યાનું નિરાકરણ તમને એમાંથી મળશે, નહીં કે ગૂગલ અને ચેટ જીપીટી માંથી. કેમ કે કાગળિયા છે ને, એ કાંઈ પણ ક્વેશ્ચન હોય ને મને પહેલા પૂછે, પહેલા બિચારા પૂછે, હા એવું ન કરે, પહેલા પૂછે મમ્મી પપ્પા આનું હું આ કઈ સમજાતું નથી, મમ્મી પપ્પા શું કરે, હમેથી ફોન આપે, હું કે ગૂગલ બાબા જિંદાબાદ. ક્યો તો કે ગૂગલ બાબા જિંદાબાદ. બધા એટલે મમ્મી પપ્પાને સામેથી મોબાઈલ આપે કે લે ગૂગલ બાબા જિંદાબાદ, તું ગૂગલમાં સર્ચ માર, તને એમાંથી મળશે, એમાંથી આન્સર મળશે. કોઈક મહાપુરુષ એટલા માટે જ કીધું છે કે સારું જીવન જીવવા માટે માણસને સાધુ નહીં પણ સીધું થવાની જરૂર છે. એટલી જ કહેવાયું છે કે શબ્દ એક શોધો ને આખી સહિતા નીકળે અને પૂર્ણ ફોટો પાડી સહિતા વિચાર પાડી છે આ ધરતીની કે મહાભારત વાળોને આખી ગીતા લાઈવ છે. મહાભારત વાળોને આખી ગીતા નીકળે. હજી તબકે છે લક્ષ્મી કે રાવણ જેવાના ગીતા ગીતા નીકળે. હજી જનક જેવા અહીં આવી હાકે હોય તો હજી અહીંયા સીતા નીકળે. સાચી છે આ ધરતીની કે મહાભારત વાળોને આખી ગીતા નીકળે, મહાભારત વાળોને આખી ગીતા નીકળે. તો આવો આગળની સમસ્યા અને તેના નિરાકરણને નિહાળીએ. હેલો, શું કરે છે? યાર, મારા ઘરવાળા તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે. શું કરું? હું મારી ફ્રેન્ડ શું થયું? કાંઈ નહીં યાર, મારે જેની સાથે લગ્ન કરવા છે તેની સાથે મારા ઘરવાળા લગ્ન કરવાની ના પાડે. મેં ઘણી ટ્રાય કરી પણ મારા ઘરમાં લવ મેરેજ અલાઉડ જ છે. મને એક જ રસ્તો છે, અમે તને કહીએ હા બોલો ને તો ભાગી જા. ભાગી પડું છું ભાઈ તારા મા બાપ. અરે આ તો એક જ ભાગી જશે તો જ તેને નફરત થશે ને. તો ચાલ અમે જઈએ, તને કીધું ને યાદ રાખજે હો. મેં કીધું એ પણ યાદ રાખજે હો. શું કરું હું? ભાગી જાઉં? ભાગી જઈશ તો મારા મમ્મી પપ્પાનું શું થશે? આમે મારા મમ્મી પપ્પા કેમ મારું કઈ માને છે? હું કેમ એમની સાથે ખુશ છું? હું ભાગી જઈશ તો હું ખુશ તો રહી જ. હું ભાગી જાઉં.
રિયલ લાઈફમાં જોઈએ છીએ ઈ બે દીકરી નથી બાજુ ઊભી છે ને ઈ બે દીકરી નહીં ઈ બે મન છે ઈ માણસના બે મન છે એક મન એવું કહે છે કે ભાગી જા બીજું મન એવું કહે છે કે ભગાઈ થોડું મારા મા બાપનું શું હું ભાગીશ તો એનું શું થશે હવે પ્રશ્ન કે આવે ખબર જ્યારે બે મનની વચ્ચે યુદ્ધ થતું હોય અને જો બીજું મન જીતી ગયું તો ચાલો આપણે ધંધે લાગી ગયા બીજું મન જીતી ગયું તો આપણે ધંધે લાગી ગયા તો પહેલા મનને કેવી રીતના જીતાડવું જે પહેલું મન કીધું ને કે ભગાઈ થોડું તારા મા બાપનું શું ઈ મનને માં જીતાડવું કેરલા સ્ટોરી 2 જોયું મૂવી કેરલા સ્ટોરી 2 ની અંદર આવો એક કેસ છે જેમાં એક છોકરીને મુસલમાન વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો એના પપ્પાને જઈને કે પપ્પા મને આ છોકરો ગમે છે મારે એની સાથે લગ્ન કરવા એના પપ્પા શું કહે ખબર ઈ મુસલમાન છે એની સાથે થોડા લગ્ન કરાય બીજા ધર્મનો છે એની સાથે લગ્ન કરાય આપણા નામનું શું હું એટલો બધો ઘસાણો સમાજમાં મારું નામ બનાવ્યું ઈ નામનું શું મારી ઇજ્જતનું શું બેન આવું ન કરતી તું એના મમ્મી પપ્પા એને ઘણું બધું સમજાવે છે ત્યારે દીકરી શું કહે ખબર પપ્પા તમે મને ક્યારે શીખવાડ્યું હે હિન્દુ ધર્મ એટલે શું તમે મને ક્યારે શીખવાડ્યું તમે મને ક્યારે પૂજા કરવા લઈ ગયા તમે મને ક્યારે આરતી કરવા લઈ ગયા તમે મને કોઈ દી પૂજા કરતા શીખવાડ્યું તમે મને કોઈ દી આરતી કરતા શીખવાડી મારી માટે બધા ધર્મ એક સરખા હું તો ભાગીશ હું તો જઈશ ઈ દીકરી આવો નિર્ણય લઈશ બાળકને શું સાચું છે શું ખોટું છે એનો નિર્ણય જો લેતા નહીં આવડે ને તો આ સમસ્યા ઊભી થશે જ અને બાળક તમારા વિરોધનો જ નિર્ણય લેશે એને પહેલા શીખવાડો શું સાચું છે શું ખોટું છે એને તમે ગીતા વાંચતા કરો જો એ ગીતા વાંચશે ને છોકરો તો એ સાચું શું ખોટું શું એ શીખી શકશે જો ગીતા નહીં વાંચે ને તો કશું જ નહીં થાય ઓળખો ને ગાંધીજીએ ગીતા વાંચતા રોજ ગીતા વાંચતા ગાંધીજી એના જીવનમાં ચોરી કરી ખબર છે ને એને આખો એનો લેખ લીધો છે મેં ચોરી કરી મારા પપ્પાને વાત થઈ મારા પપ્પાએ મને આમ કીધું આખી સ્ટોરી તમે જાણો છો ઈ ગાંધી બાપુએ કીધું કે મેં ચોરી કરી એની પછી મેં બીજી વખત ક્યારેય ચોરી નથી કરી કે તેના મનમાં એક વિચાર સ્પષ્ટ થયો કે આવું ન કરાય તમારા બાળકમાં એ વિચાર સ્પષ્ટ નથી થતો કે આવું ન કરાય એને સ્પષ્ટ કરાવવાનું છે સાહેબ આપણે તો સુરતમાં બેઠા વિદેશની અંદર ભગવદ ગીતાની શું ચર્ચા છે એને આપણે જાણીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પોતે રુચિક આચાર્ય કો-ફાઉન્ડર કૃષ્ણવાણી ગીતાની જેવી રીતે સરે વાત કરી કે એક નાની જગ્યા પર સ્થિત થઈને આપણે ગીતાની વાત કરીએ છીએ પણ ખરેખર આપણને અજાણ છીએ કે જેને ગીતાજી સાથે કોઈ સંબંધ નથી જેને આપણા ધર્મ સાથે કોઈ નાતો નથી એને ઈ વેલ્યુ સમજાઈ ગઈ છે જો હું વાત કરું ને તો વિદેશમાં વિદેશમાં કેમ પહેલા તો આપણે અહીંયા છે ને દાદા અને બા ગીતાજી વાંચતા અત્યારે તો એ વાંચતા નથી દેખાતા અત્યારે મોબાઈલ પકડીને બેઠેલા દેખાય કે નેટ બંધ થઈ જાય તો હોત નથી એટલે હવે બા દાદા ઓછા થઈ ગયા ગીતા વાંચતા હોય એમાં પણ જ્યારે વાંચતા હોય અમુક ઘરમાં ત્યારે બાળકોને પ્રશ્ન થાય કે આ લોકો ભક્તિ કરે છે પૂજા પાઠ કરે છે ખરેખર જે ગીતા વાંચે છે કે એની શક્તિ સમજે છે એ ખાલી પૂજા પાઠ નથી એમાં એક તાકાત છુપાયેલી છે જે આપણે લોકો નથી સમજ્યા આપણો ખજાનો છે ને આપણે એને સમજી શક્યા નથી વિદેશની વાત કરું તો ગુંજે છે કૃષ્ણની વાણી વિદેશમાં અમેરિકાની વાત કરું તો અમેરિકામાં એવું કહેવાય કે જે હિન્દુ અમેરિકન સોસાયટી ચાલે છે જેમાં બાળકોને ભગવદ ગીતા શીખવાડવામાં આવે છે જ્યારે હું વાત કરું લંડનની બ્રિટિશરો કે જે આપણી પર અંગ્રેજો રાજ કરી ગયા છે આપણી પર રાજ કરી ગયા તમને ખબર છે આપણો દેશ ત્યારે સમૃદ્ધ હતો સોને કી ચિડિયા કહેવાતો ઈ સોને કી ચિડિયા અત્યારે નથી કહેવાતો કેમ કે આપણું બધું લૂંટીને ગયા છે પછી કે આપણો દેશ સમૃદ્ધ રહ્યો નથી તો એની સાથે છે ને એ લોકો આપણું શસ્ત્ર શાસ્ત્ર બધું લઈ ગયા
જેમ કે ત્યાંના નાના નાના ભૂલકાઓ એવું કહે કે ગીતાજી જીવન જીવવાનું મૂળ છે. પછી ચિન્મયા મિશન, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ, આવી વિવિધ લેવલે સંસ્થાઓ છે કે જે કૃષ્ણવાણી ગીતાની જે ભગવદ ગીતા બાળકોને શીખવે છે. એ પણ ત્યાંના લોકો હોય, બરાબર. જેમ કે તમે જર્મનીમાં જોયું હશે કે ઇસ્કોન મંદિર હોય. ઇસ્કોન મંદિરમાં જર્મનીમાં એવું કહેવાય કે તમને જર્મન ભાષા નથી આવડતી તો તમે ત્યાં ટકી નથી શકતા. એના બદલે એ લોકો જર્મનીઓ પોતાના બાળકોને સંસ્કૃતના શ્લોકના ગાન કરાવે. પછી જો ઓસ્ટ્રેલિયા ત્યાં ગીતા જયંતિ ઉજવાય. અહીંયાથી કેટલાને ખબર છે કે ગીતા જયંતિ આવે ક્યારે છે? નથી ખબર કોઈ. અને ત્યાં એ લોકો ગીતા જયંતિ ઉજવે છે. પછી હું વાત કરું રશિયાની, તો રશિયાના લોકોનું કંઈક એવું હોય કે જીતેલી મથુરા છોડી અને દ્વારકા આવે છે. તમને ખબર હશે અહીંયાથી ઋષિકેશ, હરિદ્વાર તમે લોકો ગયા હશો ઘણા, તો ત્યાં તમને ખબર હશે ત્યાંના રશિયાના લોકો સાધ્વી થઈ જાય છે, પોતાની ઓળખ બદલી નાખે. તો શું હોય કે એસેન્ટ અલગ હોય પણ એ શ્લોક બોલતા હોય તોય ત્યારે આપણને સાંભળવું એટલું મીઠું લાગે, જ્યારે આપણને શ્લોક આપણા બાળકોને આવડતા પણ નથી. એટલે આ બધી વસ્તુનો મર્મ એક એવો છે સાર કે છે ને એ લોકો છે કે ગીતામાં એક શક્તિ છે, તાકાત છુપાયેલી છે. એટલે જ કહેવાય છે કે વિદેશીઓએ અપનાવી ગીતા, જીત્યો જીવનનો અર્થ, અને આપણે ગીતા ઘરમાં રાખીએ પણ ક્યારેય રહીને ખોલીએ. જેના દેશમાં જન્મી ગીતા, જેને ધૂળમાં પડ્યા કૃષ્ણના પગલા, એ જ એને ભૂલ્યા અને એવું કહેવા લાગ્યા સમય નથી, જરૂર નથી. જેના દેશમાં જન્મી ગીતા ત્યાં દેશમાં જન્મી ગીતા, એ દેશમાં શાંતિ ખોવાણી, જે શબ્દમાં પ્રકાશ હતો એ જ વાણી આજે પુસ્તકે બનવાની. જે દેશમાં જન્મી ગીતા, એ દેશમાં એવું કહેવાય કે સમય નથી પણ મોબાઈલમાં કલાકો વીતી જાય અને એક અધ્યાય વાંચવાનું મન પણ ન થાય. જે દેશમાં જન્મી ગીતા, ત્યાં જે છે એની કિંમત નથી, જે નથી એની પાછળ તડપડિયા મારે છે આ મન. હાથમાં ગીતા હોવા છતાં અજ્ઞાનમાં કરે છે આ મન. અને વળી પાછા એવું પૂછે છે કે ક્યારે શાંત થશે આ મન? જેને ગીતા સાથે હતો ન કોઈ નાતો, એને છે ગીતાની ખૂબ નમન છે. એ વિદેશી ભાઈઓને બહેનોને એના બાળકોને હરે કૃષ્ણ, રાધે કૃષ્ણ, હરિ બોલ, રાધે ગોવિંદ આવું બધું શીખવાડે છે. એટલે ટૂંકમાં આપણે સમજી જવું પડે સમય છે તો સમજી જાઓ, નકર પછી જ્યારે સમય મળશે ને ત્યારે સમજવા માટે જીવન જ નહીં મળે. અભિનંદન. થેન્ક યુ. 21 મહિનાની બાળકી ઉપર બલાત્કાર, 21 મહિનાની બાળકી ઉપર બલાત્કાર થાય, 15 મહિનાની બાળકી ઉપર બલાત્કાર થાય, 15 વર્ષની છોકરી ઉપર 30 વર્ષના વ્યક્તિઓ બલાત્કાર કરે. સુરતની અંદર 4 રસ્તા ચાલો.
આપ સર્વને વિનંતી છે, આપ શાંતિથી બેસો, આપની અંતિમ બેનથી બેસો. હલો. 5-10 મિનિટ બધા ભાઈઓ શાંતિ જાળવે, બહેનો બધી નીચે બેસે, બાળકોને નીચે બેસાડી દો. કેટલું સરસ કાર્યક્રમ હતો અને આપણે કાર્યક્રમને ડિસ્ટર્બ કરી નાખ્યો છે. બધા નીચે બેસી જાય અને શાંતિ જાળવે. જય શ્રી કૃષ્ણ. બેન આપણે જય શ્રી કૃષ્ણ. હા 21 મહિનાની બાળકી ઉપર બલાત્કાર થાય, 15 વર્ષની છોકરી ઉપર 31 વર્ષના વ્યક્તિઓ બલાત્કાર કરે. સુરતના 4 રસ્તા પર છોકરીઓનું ગળું કાપી નાખવામાં આવે. એક દીકરીના 35 ટુકડા કરીને ઈ રવાનિયતથી રોજ એક ટુકડો જંગલમાં નાખવા જાય. અને બધી ઘટના બને ને કે આપણે બધા શું કરીએ ખબર? આપણે બધા શું કરીએ? સ્ટોરી લગાવીએ, સ્ટેટસ લગાવીએ અને ઘરની અંદર વાત કરી. આની માટે ભારત સરકાર તો જાગૃત જ નથી. ભારત સરકારને એક નિર્ણય લેવો પડે, અને આને ફાંસી લગાડી દેવાય, અને આને માંગ કરાય. આપણે આવી બધી વાત કરી. આપણને એમ લાગે છે કે આ ભારતને સુધારવા નરેન્દ્ર મોદી આવશે. આ ભારતને સુધારવા નરેન્દ્ર મોદી નહીં આવે. આ ભારતને સુધારવા રાહુલ ગાંધી નહીં આવે. આ ભારતને સુધારવા કેજરીવાલ નહીં આવે. ભારત તો કોઈ સુધારી શકે ને તો માત્ર ને માત્ર તમારો દીકરો કે તમારી દીકરી છે. કે એ તમારું ભવિષ્ય છે, નરેન્દ્ર મોદી નહીં. ભારતનું ભવિષ્ય ભારતની યુવા પેઢી છે. તો સાહેબ આપણે એને સુધારીએ, આપણે એને આગળ વધારીએ. તમારી સમક્ષ રજૂઆત થઈ કે સમગ્ર વસ્તુ એક નાટક હતી, જેને તમારી વચ્ચે વાસ્તવિકતા સ્વરૂપે અમે રજૂ કરવાની કોશિશ કરી. અહીંયા કૃષ્ણવાણી ગીતાની ટીમ તમારી વચ્ચે ઉપલબ્ધ છે. આપણે અંતિમ 2 વર્ષથી ગીતાના ક્લાસ, શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસ સંપૂર્ણપણે નિઃશુલ્ક ફ્રી ઓફ કોસ્ટ ચલાવીએ છીએ, જેની કોઈ ફીસ નથી. અને બધા બાળકો એની અંદર તૈયાર થયા છે. આની સિવાય બીજા હજી ઘણા બધા બાળકો છે કે જે વર્ષે ટ્રેનિંગ લે છે ગીતાની. જે કતરગામ એરિયાની અંદર નિર્મલા પાર્ક સોસાયટી, હરિઓમ સોસાયટીની સામે બીજા માળ પર ચાલે છે, જેનું એડ્રેસ તમને સંપૂર્ણ અહીંયા પોસ્ટરના માધ્યમથી મળી જશે. છેલ્લે વર્ષે જ્યારે તમે અહીંથી છૂટશો ત્યારે અત્યારે મને મૂકવામાં આવે કે તમારો કાર્યક્રમ બાકી છે, તમારો કાર્યક્રમ ચાલે છે, એને આપણે શાંતિથી પૂર્ણાહુતિ તરફ લઈ જશું. અંતમાં તમને છેલ્લે અહીંયા બેનર મળશે, જેમાં તમને એડ્રેસ મળી જશે, મારો મોબાઈલ નંબર મળી જશે, અથવા પ્રમુખશ્રીનો નંબર આપી દઈશ. જો કોઈ પણ વ્યક્તિ આ ટીમની અંદર જોડાવું છે, ગીતાના ક્લાસમાં જોડાવું છે, તો મારા નંબર ઉપર ખાલી જય શ્રી કૃષ્ણ લખી દેજો. હું તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દઈશ. WhatsApp ગ્રુપની અંદર ગ્રુપ આવી જશે. બે રીતે આપણા ક્લાસ ચાલે છે, ઓનલાઈન, ઓફલાઈન. ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન ઉપર દૂર રહેતા વ્યક્તિઓ માટે દર રવિવારે 11 થી 12 માત્ર 11 થી 12 આ ક્લાસ ચાલે છે. તો આપણે જો જોડાવવું હોય તો તમે નંબર ગ્રુપના માધ્યમથી મળી જશે, અને અંતે જ્યારે તમારો કાર્યક્રમ પૂરો થશે સંપૂર્ણ, ત્યારે તમને મળશે. આપ સર્વને ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ અભિનંદન. વંદન એટલા માટે કે તમે અમને સાંભળ્યા. સૌથી પહેલા સમગ્ર કટકિયા પરિવાર, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સમગ્ર ટીમ, જે બધાએ ઘણું બધું મેનેજમેન્ટ કર્યું, ઘણું બધું સાચવું, એ બદલ આપ સર્વનો ખૂબ આભાર. અમને એક મોકો આપ્યો અને તમે હર ઘર ગીતા નામના મિશનની અંદર જોડાયા, એ બદલ કટકિયા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમારા થકી આજે તમારા પરિવારને ભગવદ ગીતાની વિશે ઇન્ફોર્મેશન મળી છે, અને અભિનંદન. પ્રશ્ન છે, આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી કૃષ્ણ ભગવાને અર્જુનને એક વાત કીધી. શું કીધું ખબર? યથા ઈચ્છસી તથા કુરુ. મહાભારતના યુદ્ધમાં જ્યારે કૃષ્ણ ભગવાન ભગવદ ગીતા કહેતા હતા, 700 શ્લોક કહી દીધા ને, પછી શું કીધું ખબર? યથા ઈચ્છસી તથા કુરુ. તારી જેવી ઈચ્છા હોય ને તું એવું કરે. અમે તમને આખા નાટકથી વાસ્તવિકતા પ્રસ્તુત કરી. અંતે અમે તમને એક જ વાત કહીએ છીએ, યથા ઈચ્છા તમારી ઈચ્છા અનુસાર
કે તમે એક પોઝિટિવ બહેતર નિર્ણય લેશો તમારા બાળકના ફ્યુચર માટે. એની માટે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ. પરિવર્તન લાવવા આવ્યા છીએ. અમારો એક જ મિશન અને એક જ સંકલ્પ. ગીતા હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ.